બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરામાં સાઇન ટાઉન સોસાયટીમાં ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબના નિવાસસ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો. 136માં મન કી બાત કાર્યક્રમમાં થરા શહેર વોર્ડ નંબર 174માં ડૉક્ટર સેલ પૂર્વ કન્વીનર ડૉક્ટર રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને યોજાયો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનું સામૂહિક શ્રવણ સ્થાનિક કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, આત્મનિર્ભર ભારત, યુવાનોની ભૂમિકા તેમજ સમાજ હિતના વિવિધ વિષયો પર પોતાનો વિચાર વ્યક્ત કર્યા હતા. ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો અને તેમાં આપવામાં આવેલ સંદેશને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જેમાં પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા, કિસાન મોરચા જિલ્લાના કોષાધ્યક્ષ ઉમેશભાઈ પ્રજાપતિ, કિસાન મોરચા ઓગળ તાલુકાના મહામંત્રી અમૃતજી ઠાકોર, સોસાયટીના પ્રમુખ વનેસિંહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. અંતે સૌએ દેશના વિકાસ અને જનકલ્યાણ માટે સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.